जय अंबे कार्तिक स्वामी मंदिर द्वारा 55મી पंगुनी ઉથિરામ ઉત્સવને લઈને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે વડોદરાના રાજમાર્ગો ઉપર ભગવાન મુર્ગનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરસાગર તળાવથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો રંગેચંગે આ શોભાયાત્રામાં જોડાયા હતા, જ્યાં મુર્ગનના ભક્તો મુર્ગન મંદિરોમાં ચિહ્નિત પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે કાવડી ધારણ કરે છે। ભક્તો ધાર્મિક વિધિ ભગવાન કાવડીને ધારણ કરી હતી। વર્ષોથી વડોદરામાં અનેક ધર્મ અને પ્રાંતના લોકો વસવાટ કરે છે, તેને કારણે જ વડોદરાને સંસ્કારી નગરીનું બિરુદ પ્રાપ્ત થયું છે। ત્યારે વડોદરામાં વર્ષોથી વસતા દક્ષિણ ભારતીય લોકોના ઇષ્ટદેવ ગણાતા એવા ભગવાન મુર્ગન એટલે ભગવાન કાર્તિકેયની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવાધિદેવ મહાદેવના જ્યેષ્ઠ પુત્ર તરીકે ભગવાન કાર્તિકેયનું પૂજન અર્ચન દેશના દક્ષિણ ભાગમાં કરવામાં આવે છે। ત્યારે વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો દ્વારા 55મી पंगुनी ઉથિરામ ઉત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંદિરના કુંડમાં સ્નાન કરવાથી પુનઃજન્મના ચક્રમાંથી મુક્તિ મળે છે। તામિલનાડુના કાંચીપુરમ ખાતે આવેલા એકંબરેશ્વર મંદિરમાં પૃથ્વી લિંગ, જે પૃથ્વી તત્વનું લિંગ છે, તેની પૂજા માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, જ્યાં ઉત્સવો 13 દિવસ સુધી ચાલે છે। વડોદરાના રેલવે સ્ટેશન નજીક આવેલ ભગવાન મુર્ગનના મંદિરમાં વહેલી સવારથી જ દક્ષિણ ભારતીય લોકોનો દર્શનાર્થે ભારે ધસારો જોવા મળ્યો હતો। સાથે જ શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય લોકો વિશેષ જોડાયા હતા। ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આજ રોજ પંગની ઉત્તરમ અને ચિત્રમાસમ એમાં આજે કાર્તિક સ્વામીનું લગ્ન છે। એ લગ્નના ભાગરૂપે અમે લોકો બધા જાનૈયા બની સુરસાગરથી સ્ટેશન મંદિર છે કાર્તિક સ્વામીનું, અમારા સાઉથ ઇન્ડિયન મંદિર છે, ત્યાં એમનું અમે જાનૈયા બની અને આ દૂધનો ઘડો લઈને જઈએ છીએ। આ દૂધથી એમનું અભિષેક થશે અને સાંજે ભગવાનનું કાર્તિક સ્વામીનું વલ્લી દેવીનું લગ્ન થશે। એ ભાગરૂપે અમે જાનૈયા બધા જઈ રહ્યા છીએ। શ્રી જય અંબે કાર્તિક સ્વામી ટ્રસ્ટ દ્વારા આજે 55મું કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરસાગર તળાવથી જે યાત્રા છે તેની શરૂઆત થઈ હતી અને રેલવે સ્ટેશન શ્રી અંબે જય કાર્તિક સ્વામી ટેમ્પલે પહોંચી હતી। આ 55મું શોભાયાત્રા હતું, જેમાં મોટી સંખ્યામાં દક્ષિણ ભારતના જે તમિલ સમાજના લોકો એકત્રિત થયા હતા અને ભગવાન કાર્તિક સ્વામીની આરાધના કરી હતી। આ જે મંદિર છે પૌરાણિક મંદિર છે, જે ઘણા વર્ષોથી જે રેલવે સ્ટેશન પાસે આવેલ છે અને 100 વર્ષ ઉપરાંત આ મંદિરને થયા છે। દક્ષિણ ભારતની સંપ્રદાય સંસ્કાર આજે પણ વડોદરા શહેરમાં જીવિત છે અને જે કહી શકાય પંગની ઉત્તરમ એટલે આજે જેમ કે શિવ અને ભગવાન શિવજી અને પાર્વતીજીનું લગ્નનો દિવસ, એવી જ રીતે ભગવાન મુર્ગન સ્વામી જે કાર્તિક સ્વામી છે તેમનું લગ્ન વલ્લી जोड़े थई रह्यु छे। कावड़ी यात्रा वो हर कोई इंसान, हर कोई जो डिवोटी है यानी श्रद्धालु है, उनका जो मन का जो भगवान के साथ में प्रार्थना करते हैं उसके हिसाब से ये लोग करते हैं। ये कावड़ी यात्रा भी है। कोई लोग मिल्क पॉट यानी पालकुड़म बोलते हैं वो उठा करके अपना पूरा करते हैं। कोई लोग अलहू कुत्तल यानी मतलब पियर्सिंग करके भी वो लोग भी करते हैं। ये अपना अपना जो मन्नता है, मन्नता का ये लोग पूरा करते हैं।